ડુપ્લિકેટ ઇલેક્ટ્રિક વાયરો પર બ્રાન્ડેડ કંપનીના લોગો લગાવી વેચાણ કરતા ઇસમને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે. આરઆર કાબેલ કંપનીના ઓથોરાઇઝરને માહિતી મળી હતી કે આરોપી વિક્રમ પુરોહિતના મકાનમાં આરઆર કાબેલ, પોલીકેબ તથા ડી-લિંક કંપનીના લોગો લગાવેલા ડુપ્લિકેટ વાયર પડેલા છે. જેના આધારે તેઓએ પોલીસને જાણ કરતા પોલીસે અહીં દરોડો પાડીને તપાસ કરતા આરોપીના ઘરમાંથી 16 લાખથી વધુની કિંમતનો ડુપ્લિકેટ વાયરોનો જથ્થો મળી આવ્યો હતો. જેને પગલે પોલીસે આરોપી વિક્રમ પુરોહિતને અટકાયતમાં લઈને તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો. પંચવટી પાસે આવેલા 2nd એવન્યુમાં ઘર સાફ કરવાનું કાવતરું ઘડનાર ઘરઘાટીને પોલીસે ઝડપી લીધો છે. જ્યારે પરિવારના સભ્યો બહાર ગયા હતા ત્યારે શંકર નામના ઘરઘાટીએ દિલ્હીથી પોતાના 2 મિત્રો આકાશ અને નિહાસ ખાનને ચોરી કરવા માટે બોલાવ્યા હતા. શંકરનો પ્લાન એવો હતો કે આ બંને શખ્સો ઘરમાં ઘૂસી તેને બાંધી દે, જેથી ઘરના સભ્યો આવે ત્યારે તે નિર્દોષ લાગે. પરંતુ લૂંટારુઓ હાથ સાફ કરે તે પહેલાં જ ફરિયાદીના પિતા અને ડ્રાઈવર ઘરે આવી પહોંચ્યા હતા. જે બાદ પોલીસને જાણ કરાતા ગુજરાત યુનિવર્સિટી પોલીસે મુખ્ય સૂત્રધાર ઘરઘાટી શંકર અને તેના સાગરીત આકાશની ધરપકડ કરી છે. આજ રોજ ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં આ વર્ષે એસએસસીનું કુલ 83.86% પરિણામ આવ્યું છે. જિલ્લાવાર પરિણામમાં નર્મદા જિલ્લો 90.85% સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે. જ્યારે પંચમહાલ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 76.42% નોંધાયું છે. કેન્દ્રવાર પરિણામમાં ગાંધીનગર જિલ્લાના આજોલ કેન્દ્રએ 100% પરિણામ મેળવી મોખરું સ્થાન મેળવ્યું છે. જ્યારે દાહોદ જિલ્લાના મુમુન ખોસલા કેન્દ્રનું પરિણામ 33.74% સાથે સૌથી છેલ્લે રહ્યું છે.